H1B લોટરીમાં વારંવાર ફેલ થવું, સ્પોન્સરશિપનું 80 થી 90 લાખ રૂપિયા સુધી પહોંચી જવું અને વિઝા અનસર્ટેનિટીને લીધે કરિયર પ્લાનિંગ અટકી જવું. જો તમે યુએસમાં કામ કરી રહ્યા છો, ઇન્ડિયન પ્રોફેશનલ છો, તો આ સિચ્યુએશન તમને બહુ ફેમિલિયર લાગશે. એવા સમયમાં એક વિઝા ઓપ્શન અચાનક ચર્ચામાં છે, જેને લોકો ઇનફોર્મલ લેંગ્વેજમાં આઇન્સ્ટાઇન વિઝા કહી રહ્યા છે. તો આપણે જોઈશું કે આ વિઝા હકીકતમાં છે શું, રૂલ શું કહે છે, કોણ એપ્લાય કરી શકે છે અને આઇન્સ્ટાઇન વિઝા અસલમાં છે શું, EB-1 કેટેગરી કોના માટે બની છે, એલિજિબિલિટી રૂલ શું કહે છે ને ગુજરાતીઓએ એમાં કઈ રીતે પ્લાન કરવું જોઈએ. સૌથી પહેલા ક્લિયર કરી લઈએ કે ભાઈ આઇન્સ્ટાઇન વિઝા કોઈ ઓફિશિયલ નેમ નથી. યુએસ ગવર્મેન્ટ એને આ નામથી નથી જાણતી. એનું ઓફિશિયલ નામ છે EB-1 વિઝા, જે યુએસ ઇમિગ્રેશન લો પ્રમાણે એમ્પ્લોયમેન્ટ બેઝડ ફર્સ્ટ પ્રેફરન્સ કેટેગરીમાં આવે છે અને એને હેન્ડલ કરે છે યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ, એટલે કે USCIS. EB-1 કેટેગરીની અંદર કુલ 3 અલગ અલગ ગ્રુપ્સ હોય છે. પહેલું એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી વાળા લોકોનું, કે જેને EB-1A કહેવામાં આવે છે. બીજું છે આઉટસ્ટેન્ડિંગ પ્રોફેસર્સ અને રિસર્ચર્સનું. ત્રીજું છે મલ્ટીનેશનલ મેનેજર્સ કે એક્ઝિક્યુટિવ્સનું. આ ત્રણેયમાં સૌથી વધારે જે ચર્ચામાં છે એ છે EB-1A, કેમ કે એમાં એમ્પ્લોયર સ્પોન્સરશિપ કે યુએસ જોબ ઓફરની જરૂર નથી હોતી. આ જ કારણ છે કે H1B ક્રંચની વચ્ચે લોકો આ ઓપ્શનને સિરિયસલી જોવા લાગ્યા છે. હવે સવાલ આવે છે કે EB-1A માટે ક્વોલિફાય કોણ કરે છે, કોને આ વિઝા મળી શકે છે. તો USCISના રૂલ્સ પ્રમાણે એપ્લિકન્ટે એ બતાવવાનું હોય છે કે એની પાસે પોતાની ફિલ્ડમાં નેશનલ કે ઇન્ટરનેશનલ લેવલની આઈડેન્ટિટી છે. ફિલ્ડ કોઈ પણ હોઈ શકે છે, સાયન્સ, આર્ટ્સ, એજ્યુકેશન કે બિઝનેસ કે પછી એથ્લેટિક્સ. એલિજિબિલિટી પ્રૂવ કરવા માટે USCIS 2 રસ્તા આપે છે. પહેલો રસ્તો બહુ રેર છે. જો તમારી પાસે કોઈ ઇન્ટરનેશનલ લેવલનું વન ટાઈમ એચિવમેન્ટ છે, જેમ કે તમે કોઈ પણ પ્રાઇઝ જીત્યા હો, ઓસ્કાર જીત્યા હો કે પછી ઓલિમ્પિક મેડલ તમારી પાસે હોય, એવા કેસીસ બહુ ઓછા હોય છે. બીજો રસ્તો કમ્પેરેટિવલી પ્રેક્ટિકલ છે. એમાં એપ્લિકન્ટે 10 ક્રાઇટેરિયામાંથી કમસે કમ 3 ક્રાઇટેરિયાસ ફૂલફિલ કરવાના હોય છે. આ ક્રાઇટેરિયાસમાં સામેલ છે નેશનલ કે ઇન્ટરનેશનલ એવોર્ડ્સ, એવી પ્રોફેશનલ એસોસિએશન્સની મેમ્બરશિપ્સ કે જે હાઈ અચીવમેન્ટ મનાતી હોય. મેજર મીડિયામાં એપ્લિકન્ટ પર પબ્લિશ થયેલું કન્ટેન્ટ, બીજાના કામને જજ કરવું, પોતાની ફિલ્ડમાં ઓરિજિનલ કન્ટ્રીબ્યુશન જેને સિગ્નિફિકન્ટ માનવામાં આવતું હોય, રિસર્ચ કે સ્કોલરલી આર્ટિકલશિપની ઓથરશિપ, કોઈ રેપ્યુટેડ ઓર્ગેનાઇઝેશનમાં લીડિંગ કે ક્રિટિકલ રોલ, પિયર્સની કમ્પેરિઝનમાં હાઈ સેલેરી કે પરફોર્મિંગ આર્ટ્સમાં કમર્શિયલ સક્સેસ. તો અહીં એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત સમજવી જરૂરી છે. તો USCIS ખાલી ડોક્યુમેન્ટ્સ જ કાઉન્ટ નથી કરતું, પણ ઓવરઓલ પ્રોફાઇલ જુએ છે. મતલબ કે ખાલી 3 ક્રાઇટેરિયા ટિક કરવા જ ઇનફ નથી. એ બતાવવું પડે છે કે એપ્લિકન્ટ ખરેખર પોતાની ફિલ્ડમાં ટોપ લેવલ પર છે. હવે H1B થી એની કમ્પેરિઝન સમજીએ તો H1B પૂરેપૂરું એમ્પ્લોયર પર ડિપેન્ડ કરે છે. લોટરી બેઝ છે અને યરલી કેપમાં ફસાયેલું રહે છે. EB-1 લોટરી નથી હોતી. કેપ કમ્પેરેટિવલી ફેવરેબલ હોય છે અને એપ્લિકન્ટ પોતે પિટિશન ફાઇલ કરી શકે છે, એટલે સેલ્ફ પિટિશન પોસિબલ છે. એપ્લિકેશન પ્રોસેસની વાત કરીએ તો EB-1 એપ્લિકન્ટ્સે ફોર્મ I-140 ફાઇલ કરવાનું હોય છે. એમાં એપ્લિકન્ટ પોતે પિટિશનર બની શકે છે. જ્યારે કે બાકી EB-1 કેટેગરીઝ જેમ કે પ્રોફેસર્સ કે પછી મલ્ટીનેશનલ મેનેજર્સમાં યુએસ એમ્પ્લોયરે જ I-140 ફાઇલ કરવું પડે છે અને એ પણ બતાવવું પડે છે કે ઓફર્ડ સેલેરી પે કરવાની કેપેસિટી રાખે છે. જો EB-1 એપ્લિકેશન અપ્રૂવ થઈ જાય છે તો એપ્લિકન્ટ પરમેનન્ટ રેસિડન્ટ એટલે કે ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરી શકે છે. એની સાથે સ્પાઉસ અને 21 વર્ષથી ઓછી ઉંમરના અનમેરિડ ચિલ્ડ્રન પણ ડિપેન્ડન્ટ તરીકે એલિજિબલ હોય છે. હવે ઇન્ડિયન ઓડિયન્સ માટે સૌથી જરૂરી રિયાલિટી ચેક. તો EB-1 કોઈ શોર્ટકટ નથી. ઇમિગ્રેશન કન્સલ્ટન્સીસ એને ક્યારેક બહુ ઇઝી બતાવી દે છે, પણ હકીકત તો એ છે કે ડોક્યુમેન્ટેશન, એવિડન્સ અને લીગલ પ્રેઝન્ટેશન બહુ સ્ટ્રોંગ હોવું જોઈએ. હાફ બેસ્ડ પ્રોફાઇલની સાથે એપ્લાય કરવું રિસ્કી રહી શકે છે. ઇન્ડિયન્સ માટે સ્માર્ટ એપ્રોચ એ છે કે પહેલા પોતાનું પ્રોફાઇલ ઓનેસ્ટલી ઇવેલ્યુએટ કરો. પબ્લિકેશન્સ, લીડરશિપ રોલ્સ, રેકોગ્નિશન, સેલેરી લેવલ અને ઇન્ડસ્ટ્રી ઇમ્પેક્ટ. બ્લાઇન્ડલી એપ્લાય કરવા કરતાં સારું છે કે સ્ટ્રક્ચર્ડ પ્લાનિંગની સાથે આગળ વધવું. આ વિઝા એ લોકો માટે છે જે સિસ્ટમના રૂલ્સને સમજીને લીગલી અને ટ્રાન્સપરન્ટલી પોતાનો કેસ બિલ્ડ કરે છે. હવે H1B સ્ટ્રગલથી હેરાન લોકો માટે એક ઓલ્ટરનેટિવ હોઈ શકે છે, પણ ત્યારે જ જ્યારે એલિજિબિલિટી જેન્યુઇનલી મેચ કરતી હોય.
ત્યારે જો વિડીયો કામ આવે એમ હોય એને શેર કરો. આવા જ વિડીયોઝ ઇન્ફોર્મેશન અપડેટ્સ માટે જોતા રહો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.